હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 3 પ્રહેલિકા સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, અધ્યાપકઃ દ્વયો શ્લોકયો શ્રુતલેખનમ કારિષ્યતિ। તો ચાલો જોઈએ। પહેલું, अपदो दुर्गामी च साक्षरो न च पंडितः अमुखः स्फुटवक्ता च यो जानाति स पंडितः। बीजू, सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। प्रश्न 2, अधोदत्तानां प्रश्नानां उत्तराणि ददातु। पहलू, चतुर्मुखः कः अस्ति? उत्तर, चतुर्मुखः ब्रह्मा अस्ति। बीजू, पर्वताग्रे कः याति? उत्तर, पर्वताग्रे रथो याति। त्रीजू, वृक्षारूढ़ कः भवति? उत्तर, वृक्षारूढ़ शंकर भवति। चौथु, सुवर्णस्य मुद्रिका केन प्रेषिता? उत्तर, सुवर्णस्य मुद्रिका रामेण प्रेषिता। पांचमु, शक्रस्य सुतः कः? उत्तर, शक्रस्य सुतः जयन्तः। प्रश्न 3, अधोदत्ताना श्लोकानां रिक्तस्थानां पूर्ति कुरुत। એટલે કે અહીં જે આ વાક્યો આપ્યા છે એમાં જે ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે। તો ચાલો જોઈએ। પહેલું, अपदो दुर्गागी च साक्षरो न च पंडितः अमुखः स्फुटवक्ता च यो जानाति स पंडितः। ત્યારબાદ બીજું, सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। त्रीजू, चतुर्मुखी न च ब्रह्मा वृषारूढ़ो न च शंकर निर्जीव च निराहरि अजन्न धान्यभक्षणम्। चौथु, पर्वताग्रे रथो याति भूमो तिष्ठति सारथि चलति वायुवेगेन पद्मेकं न गच्छति। पांचमु, भोजनान्ते च किं पेयम् जयन्तः कस्य वे सुतः कथं विष्णुपदं प्रीप्तः तक्रम शक्रस्य दुर्लभम। આગળનો પ્રશ્ન 4, ચિત્રમ દૃષ્ટવા શ્લોક પંક્તિ ચિત્વા લિખતું। એટલે કે કૌંસમાં આપણને શ્લોકની પંક્તિ આપી છે એ ચિત્ર મુજબ જોઈને લખવાની છે। તો ચાલો જોઈએ। પહેલા ચિત્ર માટે પર્વતાગ્રે રથો યાતિ। બીજા ચિત્ર માટે सुवर्णस्य च मुद्रिका। ત્રીજા માટે न समुद्र न चंद्रमा। चौथा चित्र माटे अमुखः स्फुटवक्ता। पांचमा चित्र माटे एक चक्षु न काको अयम। छठा चित्र माटे वृक्षारूढ़ न शंकरः। प्रश्न 5, उदाहरण अनुसार शब्द परिवर्तन करोतु। એટલે કે ઉદાહરણ મુજબ શબ્દનું પરિવર્તન કરવાનું છે। તો ચાલો જોઈએ ઉદાહરણ। વૃષઃ વૃષારૂઢઃ, તે મુજબ જોઈએ હવે। આગળ પહેલું, અશ્વઃ અશ્વારૂઢઃ, ગજઃ ગજારૂઢઃ, રથ રથારૂઢઃ, મયુરઃ મયુરારૂઢઃ, હંસ હંસારૂઢઃ, સિંહ સિંહારૂઢઃ, કુર્મ કુર્મારૂઢઃ, ગરુડ ગરુડારૂઢઃ। આગળ પ્રશ્ન 6, ઉદાહરણ અનુસાર શબ્દ નિર્માણ કરતું। એટલે કે ઉદાહરણ મુજબ શબ્દનું નિર્માણ કરવાનું છે। તો ચાલો જોઈએ। અહીંયા પહેલું કરીને આપેલું છે ભોજનમ અંતે, તો જવાબ આપ્યો છે ભોજનાંતે। તે રીતે જોઈએ। કાલમ અંતે કાલાંતે, દિવસ અંતે દિવસાંતે। આગળ શબ્દમ અને એકમ, તો શબ્દમેકમ, બીજું અક્ષરમ એકમ અક્ષરમેકમ, સારમ એકમ સારમેકમ। તેવી રીતે ત્રીજું, રથ અગ્રે रथाग्रे, वृक्ष अग्रे वृक्षाग्रे, मूलम अग्रे मूलाग्रे। प्रश्न 7, उदाहरण अनुसार वाक्य निर्माण करो। એટલે કે ઉદાહરણ મુજબ વાક્યનું નિર્માણ કરો। ઉદાહરણ, જાનાતિ પંડિતઃ। વાક્ય, ય જાનાતિ સ પંડિતઃ। તો જોઈએ આગળ। પહેલું, ગાયતિ ગાયકઃ, ય ગાયતિ સ ગાયકઃ, કરોતિ કારકઃ,
ય કરોતિ સ કારક. રક્ષતિ રક્ષક. ય રક્ષતિ સ રક્ષક. પચતિ પાચક. ય પચતિ સ પાચક. લિખતિ લેખક. ય લિખતિ સ લેખક. પઠતિ પાઠક. ય પઠતિ સ પાઠક. ચાલયતિ ચાલક. ય ચાલયતિ સ ચાલક. અર્ચયતિ અર્ચક. ય અર્ચયતિ સ અર્ચયક. સ અર્ચક. ભક્ષતિ ભક્ષક. ય ભક્ષતિ સ ભક્ષક. વાદયતિ વાદક. ય વાદયતિ સ વાદક. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.